કડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીના 11 સભ્યો માટે ચૂંટણી યોજાઈ। કુલ 900થી વધારે શિક્ષકોએ મતદાન કર્યું। કડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળની વ્યવસ્થાપન સમિતિના 11 સભ્યોની ચૂંટણી આજરોજ યોજાઈ હતી। રવિવારના રોજ સવારે 8 થી 2 વાગ્યા સુધી યોજાઈ હતી। કડી શહેરની કન્યા અને કુમાર શાળામાં આ ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીમાં કડી તાલુકો અને શહેરની પ્રાથમિક શાળાના 1031 શિક્ષકો, સભાસદો, મતદાતાઓ મતદાનમાં નોંધાયા હતા। જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 900થી પણ વધારે શિક્ષકોએ મતદાન કર્યું હતું। કડી તાલુકાના શિક્ષકો મતદાન કરવા માટે સવારથી જ આવી પહોંચ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા કડી શહેરની અલગ અલગ 3 શાળાઓમાં ગોઠવવામાં આવી હતી, જેમાં 3 બૂથો ઊભા કરવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં વિકાસ પેનલના 4 સભ્યો વિજેતા થયા હતા, તેમજ પરિવર્તન પેનલના 7 સભ્યો વિજેતા થયા હોવાના અહેવાલ મોડી રાત્રે મળ્યા હતા। જો કે રીકાઉન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું।